જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય માફ કરો ભાઈ, માફ કરો। તાલુકા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર દ્વારા કલેક્ટરને આવેદનપત્ર। તો કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવું। છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે કે તાજેતરના કમોસમી વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકોને થયેલ ભારે નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને તુરંત રાહત મળે તે માટે વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે। કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે કે છેલ્લા 7 સિઝનમાં ગુજરાતના ખેડૂતો વાવાઝોડા, અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો ભોગ બન્યા છે, છતાં રૂપે જાહેર થતી રકમનો માત્ર 30 થી 35% જ હિસ્સો ખેડૂતો સુધી પહોંચે છે। હવે હાલના કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે, પાક ધિરાણ ભરવા પણ ખેડૂતો અસમર્થ છે। કોંગ્રેસે માંગણી કરી છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે। ગુજરાતમાં 2020 થી બંધ પાક વીમા યોજના તાત્કાલિક પુનઃ શરૂ થાય। મગફળીમાં ભેજ વધારે હોવાથી ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં રાહત આપવામાં આવે। ભેજયુક્ત મગફળીની ખરીદી ₹300 પ્રતિ મણના દરે કરવામાં આવે તો શિયાળુ પાક માટે રાસાયણિક ખાતર સમયસર ઉપલબ્ધ કરાવવું। કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ખેડૂતો સાથે મળીને વધુ તીવ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજે અમે કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો, અમારા પ્રમુખ નરસિંહભાઈ અને તમામ હોદ્દેદારોના નેતૃત્વમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારી મૂળ માગણી છે, અત્યારે જે કમોસમી વરસાદ થયો અને ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો, મોઢામાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો, તો અમારી માગણી છે કે સરકાર આ સર્વેના વાતે સ્ટન્ટ ના કરે, ખાલી સર્વે થઈ ગયો છે એની જાહેરાત ના કરે, તાત્કાલિક રાહતનું પેકેજ જાહેર કરે અને કોંગ્રેસની યુપીએ સરકારે જે પ્રકારે 78,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું એ રીતના ખેડૂતોનું દેવું માફ કરે અને ગુજરાતમાં 2020 થી ખેડૂત પાક વીમા યોજના બંધ છે, આખા દેશમાં ચાલુ છે પણ ગુજરાતમાં બંધ છે, તો એ ચાલુ કરે। આ મારી માંગણી છે અને અમે એના માટે આવ્યા છે। અને સાથે ખેડૂતો, અહીંયા નાના ખેડૂતો છે, એમને એમનું ઉત્પાદન વેચવા માટે પણ તકલીફ છે। અહીંયા જેટલી પણ એપીએમસી છોટાઉદેપુરમાં છે, છોટાઉદેપુરની હોય, કવાંટની હોય, નસવાડીની હોય, દરેક એપીએમસી ભાજપના નેતાઓની એક કોઈ કાર્યાલય બની ગઈ છે, એમના પ્રાઇવેટ ધંધાના જગ્યા બની ગઈ છે। તો એ બંધ કરીને એપીએમસી ચાલુ કરવામાં આવે જેથી લોકોને, ખેડૂતોને એનો લાભ મળે અને જે પાકના ભાવ મળવા જોઈએ, વેચાણ થવું જોઈએ પણ મળે। આ અમારી માંગણી છે। અર્જુનભાઈ, આમ તો છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે છોટાઉદેપુર જિલ્લામાં 100% સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમ છતાં કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કેમ? સરકારે આ સર્વે ક્યાં કર્યો, કોણે કર્યો, કેટલાક એમના માન્યતા હશે, ભાજપના એમને ખબર હશે, બાકી લોકોને ખબર નથી, ખેડૂતોને ખબર નથી। તો એ પ્રકારના જે સ્ટન્ટ ચાલે છે એ બંધ કરવા જોઈએ। સરકાર હમણાં ગમે તે વાતો કરે છે, છેલ્લે તો જે પણ જાહેરાત કરી એના 5, 10, 15, 20% જ આપતી હોય છે, એટલે એ બધું ના કરે। અમને એમની વાતો પર ભરોસો નથી, લોકોને પણ ભરોસો નથી અને લોકોને ભરોસો નથી, અવાજ અમે રજૂ કરવા માટે આવ્યા છીએ।